माता की जय वंदे मातरम। जय भीम। जय भीम। આજરોજ પાલ્લા મુકામે એક વાલ્મીકી સમાજ સંમેલનમાં રાખવામાં વાર્ષિક મીટિંગ રાખવામાં આવી હોય તો ઉપસ્થિત તમામ જૂથો વડોદરા જિલ્લો હોય પંચમહાલ હોય તમામ મારી યુવા સંગઠન ટીમ સાથે અને વાલ્મીકી સમાજની ટીમ સાથે એક પંચમહાલ જૂથની અંદરમાં એક વર્ષોથી અમારા ગુરુ એવા મહારાજ શ્રી એ પહેલા પ્રમુખ પદ રહી ચૂક્યા હતા। અત્યાર સુધી આ પ્રમુખ પદની જગ્યા ખાલી હતી સાહેબ। તો મારા એવા સંગઠન કે મારે વાલ્મીકી સમાજના તમામ બધુને એવું નક્કી થયું કે જયસિંહભાઈને પ્રમુખ સહમતથી રાખવા તમામ જૂથો બહાલી આપી એ બદલ સૌ તમામનો આભાર વ્યક્ત કરું છું। અને મારા ગુરુવર શ્રી મુક્તદાસ સાહેબજી અને મારી એવા ટીમ સાથે હું તમામ નાના મોટા પ્રશ્નો છે સમાજ માટે અને સચ્ચાઈ માટે હું કામ કરવા માટે તૈયાર છું। કોઈ નિરપેક્ષ રાખવું નથી અને નાના મોટો સરકારશ્રીનો પ્રશ્ન હશે સમાજનો હશે ખોટા સાચા માટે હું મહેનત કરી અને મને સહકાર આપવા બદલ તમામનો આભાર વ્યક્ત કરું છું। રોજ આ પાલ્લા મુકામે જીવનદાસન વ્યવસ્થાને અમારા વાલ્મીકી એકતા સમાજ સેવા ટ્રસ્ટ તરફથી એક વાર્ષિક બેઠક રાખવામાં આવેલી, જેમાં અમારા તમામ કાર્યકરો નવા લગ્ન શરૂ થતા પ્રસંગોમાં તારીખો આપવા સાથે સાથે જે અમારા સમાજના બંધારણો છે એ બંધારણોમાં સર્વે દોષ એક થઈને રહે એ માટે આ એક બેઠક રાખી હતી, વાર્ષિક બેઠક। એમાં વાર્ષિક બેઠકમાં અમારે એક સમાજમાં પટેલ શ્રી અને બીજા અન્ય આગેવાનો હતા, પરંતુ એક પ્રમુખશ્રીની ખાલી જગ્યા પડવાથી અમે સર્વે નક્કી કરી અને યુવાન કાર્યકરોએ નક્કી કરી અને અમારા યુવા કાર્યકર એવા ભાઈ શ્રી જયસિંહભાઈની નિમણૂક કરી છે અને સર્વે તેમને વધાવી લીધા છે। સર્વ જૂથોની તથા સર્વ યુવાનોની એક સહમતિથી એમને યુવા નેતા તરીકે અને આ પ્રમુખ તરીકે નિમણૂક કરી છે યુવા કમિટીમાં। તો સર્વે તેમને સ્વીકારી લીધા છે। વિશેષ એમને સર્વે સંમતિ એમની પણ સંમતિ છે કે હું આ સમાજની અંદર જે કંઈક કામ હશે, જે કામ સુધારા વધારા હશે, જે સમાજને મદદ કરવાની હશે એ ખંતથી હું વગર પૈસે વગર ટકે કોઈક પણ લીધા વગર હું કાયમને માટે મદદ કરીશ અને સમાજની સેવા કરીશ એવી પ્રતિજ્ઞા સાથે તેમને અમે પ્રમુખ નિમણૂક કર્યા છે અને સૌએ એમને અભિનંદન પાઠવીએ છે। બોલીએ સદગુરુ। તમામ અમારા વાલ્મીકી સંગઠનના તમામ ભાઈ બહેનો, નાના ભૂલકાઓ અમારા પંચમહાલ જિલ્લામાંથી વાલ્મીકી સંગઠનમાં પ્રમુખ તરીકે ભાઈ શ્રી જયસિંહભાઈને જગ્યા પર બેસાડ્યા તે બદલ તમામનું હાર્દિક સ્વાગત કરું છું, શબ્દોથી સ્વાગત કરું છું। અને ભાઈ રાજકીય કામ, સામાજિક કામ, પોલીસ ખાતાનું કામ અન્યાય નહીં થાય એટલા માટે સારું કામ કરશે એવી ભાઈને પણ પ્રાર્થના કરું છું। જય ભીમ।